દેશના ધનિક શહેરમાં જેની ગણના થાય છે એવું એનઆરઆઈ પરિવારનું અધકેરું ભુજનું માધાપરને આજે અસુવિધાનો લૂણો લાગ્યો છે। જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા છે, રસ્તાના કામો પૂરા થતા નથી, પારાવાર અસુવિધાથી લોકો હેરાન પરેશાન। દેશમાં કયું શહેર ધનિક છે, કયું શહેર એનઆરઆઈ છે, એ વાતની જ્યારે ચર્ચા થાય છે ત્યારે ભુજની ભાગોળે આવેલ માધાપરનું નામ સૌથી પહેલું આવે છે। દેશના અગ્રગણ્ય ધનિક શહેરમાં માધાપર શહેર મોખરે છે। એ માધાપરના મોટાભાગના કુટુંબના પરિવારના સભ્યો ફોરેન વસવાટ કરે છે અને ત્યાં ધંધો વ્યવસાય કરી રહ્યા છે। એનઆરઆઈ શહેર તરીકે માધાપરની ગણના થાય છે, પરંતુ આજે અસુવિધાના કારણે માધાપરને જાણે લૂણો લાગ્યો હોય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કર્યું છે। વહીવટીતંત્ર વિકાસના કામોમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે। સૌથી અગત્યની વાત એ છે કે માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયત અને માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને તંત્રવાહકો વિકાસ કામમાં કેમ પીછેહટ કરી રહ્યા છે, આવો વૈધક સવાલ એનઆરઆઈ પરિવારના સભ્યો અને માધાપરવાસીઓ પંચાયતના સત્તાધીશને પૂછી રહ્યા છે। ખાસ કરીને ડિવાઈડરની વચ્ચોવચ્ચ માટીના ઢગલા પડ્યા હોય, આડેધડ ઢોરઢાખર હડિંગો જમાવીને બેઠા હોવાથી રોજબરોજ ટ્રાફિક જામના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। સાથોસાથ અકસ્માતના બનાવો પણ હવે રોજિંદા બન્યા છે। સૌથી કરુણ વાત એ છે કે વિકાસની ગતિ માધાપરમાં મંદ પડી છે ત્યારે ક્રાઇમ વધવા લાગ્યું છે। દર દિવસે ને દિવસે ચોંકાવનારા બનાવો બનતા હોય છે। તાજેતરમાં જે માધાપરમાં ક્રાઇમના બનાવો બન્યા છે જે ચિંતાજનક છે। આજે સત્તાધીશો આ વિચારતા નથી, પણ આવતા દિવસોમાં જ્યારે ક્રાઇમનો રેશિયો ટોંચે પહોંચશે ત્યારે ખરેખર પસ્તાવાનો વખત આવશે તે દિવસો પણ દૂર નથી। આજે અસુવિધાની ભરમારો છે, જ્યાં ત્યાં કચરાના ઢગલાઓ પડ્યા છે, રસ્તાના કામમાં જે મલબાઓ છે આડેધડ પડ્યા છે, ઢોરઢાખર રસ્તાની વચ્ચોવચ્ચ અડિંગો જમાવીને બેઠા છે, ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની સમસ્યા છે, તો ક્યાંક સફાઈની સમસ્યા છે, તો આડેધડ ગંદકીઓના ઢગલા જોવા મળી રહ્યા છે। સ્ટ્રીટ લાઇટના કોઈ ઠેકાણા નથી। પીવાના પાણીની પરિસ્થિતિ પણ માધાપર નવાવાસ અને જૂનાવાસના કેટલાક છેવાડાના વિસ્તારોમાં વિકટ બની રહી છે। ઉનાળો કાળ ઝાડ બન્યો છે ત્યારે પીવાના પાણીની પરિસ્થિતિ હજુ આવતા દિવસોમાં કેટલી ગંભીર બનશે તે અંગે ચોક્કસ કાંઈ કહી શકાતું નથી। ખાસ કરીને જે વહીવટીતંત્રની ઉદાસીનતા છે, વહીવટીતંત્રની જે નફટાઈ છે, વહીવટીતંત્રની જે બેદરકારી છે, વહીવટીતંત્રની જે નિષ્કાળજી છે, તેને લઈને આ જે એનઆરઆઈ ગણાતું આ માધાપર શહેરને અસુવિધાનો લૂણો લાગી ગયો છે। વહીવટીતંત્ર પોતાની નિષ્ફળતા અને પોતાની જે બેદરકારી છુપાવવા માટે જે રાજરમત રમી રહ્યા છે એ રાજરમત આવતા દિવસોમાં માધાપરવાસીના પ્રજાવાસીઓને ભારે પડી જાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી। બીજી ચોંકાવનારી વાત એ છે કે એક તરફ વિકાસની ગતિ મંદ પડી છે તો બીજી બાજુ ક્યાંક ક્રાઇમનો રેશિયો પણ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જ પોલીસવાળાએ ખરેખર આકરા કદમો ઉઠાવવા પડ્યા તેવી પરિસ્થિતિ જોવા મળી। સિક્કાની બીજી બાજુ ક્યાંક ને ક્યાંક દારૂનું દૂષણ પણ બેહદ રીતના વધી રહ્યું છે અને આડેધડ દેશી દારૂના આંટડાઓ ધમધમી રહ્યા છે। ખરેખર પ્રજાના પ્રતિનિધિઓએ આ બાબતમાં જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે। માત્ર ને માત્ર ખરેખર રાજકારણને એક વ્યવસાયલક્ષી બનાવી અને પોતાના વેપારના હાટડાઓ માંડી અને જે કામ કરી રહ્યા છે તેમાંથી ખરેખર બહાર આવવાના દિવસો હવે દૂર નથી। તેવી પરિસ્થિતિમાંથી બહાર આવે અને પ્રજાનું કંઈક હિત થાય, પ્રજાનું કંઈક ભલું થાય, પ્રજા સુખી થાય તે પ્રકારના કામો થાય, તે પ્રકારના નિર્ણયો સરકારી તંત્ર પાસેથી પ્રજાના પ્રતિનિધિઓ કરાવે તો ખૂબ જ જરૂરી છે અને પ્રજા તેમને જે મત આપ્યો છે, પ્રજાએ તેમને જે ચૂંટી કાઢ્યા છે એનો એમને અહેસાસ થાય, એનો આનંદ થાય તે પ્રકારની કામગીરી પ્રજાના પ્રતિનિધિઓએ કરવાનો વખત પણ હવે આવી ગયો છે। અંતમાં વાત એ કરવાની છે કે જ્યાં વિકાસની હારમાળા દેખાતી હતી ત્યાં અચાનક વિકાસ બંધ કેમ થઈ ગયો તેની પાછળનું મોટું કારણ માધાપરમાં રાજકીય હિંસા ઊંસાતુસી જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક ગ્રુપલિઝમ જોવા મળી છે, ક્યાંક ને ક્યાંક રાજકીય ગોડફાધરની જે દ્રષ્ટિઓ છે તે પણ એટલી જ જવાબદાર હોવાનું માનવામાં આવી રહી છે। આ ગ્રુપલિઝમના કારણે આજે માધાપરના પ્રજાજનો જે પીસાઈ રહ્યા છે ને, જે પરિસ્થિતિ, જે યાતના સહન કરી રહ્યા છે ને, તે આવતા દિવસમાં ચૂંટણીમાં મોટો પડઘો પડશે। પોતાની જાતને શ્રેષ્ઠ ગણાવતા વિપક્ષના જે પદાધિકારીઓ છે તેને પણ પોતાની આળસ ખંખેરવાનો સમય આવી ગયો છે। માત્ર વિપક્ષ તરીકે રહીને બેસી રહીએ તેવું ન હોવું જોઈએ, વિપક્ષ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરવી જોઈએ તો જ સાચો વિપક્ષ માધાપરમાં છે તેમ કહી શકાય તેમ છે। અને સત્તાધીશો જે વિપક્ષમાં છે તેમને પણ પોતાની ખરેખર જાતને સવાલ પૂછી અને મનોમંથન કરવાનો સમય હવે પાકી ગયો છે।